હાલ આપણે આવી પહોંચ્યા છીએ અલગધણી પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ ટી સ્ટોલ નાસ્તા હાઉસ ખાતે, જ્યાં ચાખો તો ખરા તમે ચાહક બની જશો. આવી એક સ્પેશિયલ જામનગરમાં અલગધણી હોટલ આવેલી છે અને આ હોટેલની ખાસ કહી શકાય પાન મસાલા તેમજ અહીંની જે ચા છે તે પ્રખ્યાત છે. અને ખાસ કરીને અહીં 24/7 અહીં નાસ્તો ઉપલબ્ધ હોય છે. જો તમને ભૂખ લાગે તો તમે અહીંયા નાસ્તો પણ ઉપલબ્ધ છે. આપ જે રીતના જોઈ શકો છો અત્યારે આ શું આઈટમ બનાવી છે તમે? આ છે ભેળ. ભેળ રાજકોટની ફેમસ. રાજકોટની ફેમસ ભેળ છે. તમે અહીંયા કઈ કઈ આઈટમો રાખો છો? સવારે શું આઈટમ હોય નાસ્તા? સવારે આપણે દાળ પકવાન હોય છે, ગાંઠિયા હોય છે, ચિપ્સ હોય છે, પછી ભેળ હોય છે, તીખા મોરા રાતના 8 વાગ્યા સુધી, પછી પાછા રાતે ગાંઠિયા ચિપ્સ બધું. આ તમારું નાસ્તો છે પ્યોર સિંગ તેલમાં બનાવવામાં સિંગ તેલ બનાવે. આ આખી રાત ચાલુ હોય છે તમારો નાસ્તો? 24 કલાક. સવારથી લઈ સાંજે આખી રાત? આખી રાત. સરસ. વાહ હા, ટેસ્ટ પણ લાજવાબ છે. એકવાર તમે અહીં આવો અને ચાખો તો તમે પણ ચાહક બની જશો. એનું તો રાજકોટની ચાનો ટેસ્ટ હવે જામનગરમાં પણ ઉપલબ્ધ છે. જો કે જામનગરમાં જય ઠાકર અલગધણી હોટલ જે બનવામાં આવી છે ત્યાં સ્પેશિયલ રાજકોટના જે ચાવાળા જે સ્પેશિયલ તે હાલ અહીંયા ચા બનાવી રહ્યા છે. સરસ મજાની ટેસ્ટવાળો ચા તમને અહીંયા 24 કલાક મળી રહેવાનો છે. ચા બનાવવાની રીત જુઓ મિત્રો, ચા એવી રીતે બનાવે જુઓ. ઓ ભાઈ, ચા બનવાની છે તાકાતવાળી. શું ચા છે! અલગધણી પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ અને અલગધણી ટી સ્ટોલ એ અલગધણી હોટલની આ પ્રખ્યાત ચા ચાખો તો તમે ચાહક બની જશો. આવી એક ચા અને એમનું જે સૂત્ર છે. શું નામ તમારું? પરબતભાઈ. ક્યાંથી આવો છો? ક્યાં રહે છો તમે? રાજકોટ. રાજકોટની આ પ્રખ્યાત ચા છે. પ્રખ્યાત ચા. શું કહેશો આ ચાનું? તમારે આટલું બધું સ્વાદિષ્ટ છે, શું રાજ છે ચાનું? આપણે સ્પેશિયલ ચા બનાવી છે, નકરા દૂધની, પાણી નાખતા નથી. શું કહેશો? આખી રાત ચાલુ હોય છે? આખી 24 કલાક ચાલે. બીજી શાખા છે નહીં, આપણે એક જ એકવાર શાખા મિત્રો અલગધણી આવો હોટલ તો ખરેખર એકવાર કનસુમરા આ ચા પીવા પાટિયા. જેવી છે. કનસુમરાના પાટિયા પાસે અલગધણી હોટલ. જામનગરની બધી જ શોપિંગ પ્રજાને વિનંતી, આપ અહીંયા આવી અને ચા પીઓ. આપ ચાના ચાહક બની અલગધણી કનસુમરાના પાટિયા પાસે. રાજકોટની જનતાને તો તમારા જે ફૂડ છે તે બહુ જ ખવડાવ્યા, પણ હવે જામનગરમાં તમે આ જે નાસ્તાની લારી છે તે ઓપન કરી છે, તો જામનગરની જનતાને તમે જો સવારમાં આવે કોઈ મિત્રો તો તેને સવારમાં તમે શું નાસ્તો ખવડાવશો? સવારમાં ગરમે ગરમ ગાંઠિયા, ચિપ્સ છે, દાળ પકવાન છે. આ સાંજ સુધી ત્રણેય વસ્તુ. પછી સાંજે પાછા ગાંઠિયા, ચિપ્સ પ્યોર સિંગ તેલમાં બનાવવામાં આવે છે. જોકે જામનગરની જનતા મોડી રાતે પણ આવે તો મોડી રાતે તમે નાસ્તાની અંદર 24 કલાક શું શું મળી શકશે એમ? ચિપ્સ મળશે, ગાંઠિયા મળશે, દિવસના દાળ પકવાન, ભેળ, પછી ભૂસું, તીખા મોરા. અલગધણી હોટલે પહોંચ્યા છીએ. અલગધણી હોટલનો આજે જે શુભારંભ કરવામાં આવ્યો છે મારા પરમ મિત્ર છે કુંભાભાઈ. આપણે એમને કુંભાભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપને નવી હોટલ માટે. કોંગ્રેચ્યુલેશન. શું કહેશો? આપની આ અલગધણી હોટલ છે ત્યાં શું મળી રહેશે? એટલે પાનના ગલ્લામાં તો જે વસ્તુ નોર્મલ જળવાની હોય એ બધી વસ્તુ મળી રહી છે, બરોબર. એટલે બીજું કંઈ તો કંઈ છે નહીં. પાનના ગલ્લામાં જે કાંઈ વસ્તુ ના હોય. બાકી નાસ્તાવાળા છે, આપણે રાજકોટના ચાવાળા છે, બરોબર. ફેમસ બધા છે નાસ્તાવાળા છે, ચાવાળા. રાજકોટ એક વખત રાજકોટની ચા છે, બરોબર. અને બાકી પાનના ગલ્લો છે અમારે. બધી કોકાકોલા ફેન્સી બધી આઈટમ મળી જશે, બરોબર. બધી ફેન્સી ટોટલી સિગરેટ મળી જશે ફેન્સી. શું કહેશો? આ તમારું લોકેશન કઈ જગ્યાએ આવેલું છે? લોકેશન અમારું કનસુમરાથી એકદમ નજીક, કનસુમરા ચોકડી પરથી એકદમ મેગા મોલની બાજુમાં, ડોમિનોઝ પિઝાની બાજુમાં એકદમ. એક વખત અવશ્ય મુલાકાત લેજો. 24/7 આ હોટલ અહીં ઉપલબ્ધ હોય છે. જો રાત્રે તમને ભૂખ લાગી હોય, નાસ્તો કરવાની ઈચ્છા થઈ હોય, અથવા તમારે પાન મસાલો, કોલ્ડ ડ્રિંક્સ, ઠંડુ પીણું કોઈ બી તમને ઈચ્છા થઈ હોય તો 24/7 અહીં આ હોટલ ખુલ્લી રહેશે.